લોકશાહી કોને કહેવાય એ જ્યારે તમે સ્કૂલમાં હો ત્યારે તમને શીખવવામાં આવે છે. શિક્ષણના ભાગરૂપે તમે ખૂબ નાના હોય ત્યારથી જ શીખી ગયા હોય કે લોકશાહી એટલે કે લોકો વડે, લોકો દ્વારા અને લોકોથી ચાલતું શાસન. પણ લોકશાહીની વ્યાખ્યા માત્ર આજે કાગળો પર રહી ગઈ હોય તેવી પરિસ્થિતિનું આજે નિર્માણ થયું છે. છેલ્લા ઘણા સમયથી વિપક્ષો આક્ષેપ લગાવી રહ્યા છે કે ભારતમાં લોકશાહી ઢબે ચૂંટણી નથી થતી. તાજેતરમાં જ કોંગ્રેસ નેતા ગિનીબેન ઠાકોર અને આમ આદમી પાર્ટીના દિગ્ગજોએ આક્ષેપ કર્યા છે કે પોલીસને હાથો બનાવી કાર્યકરોની અટકાયત કરી ભાજપ ચૂંટણીલક્ષી ડેટા કઢાવવાની કોશિશ કરે છે. સાથે લાંબા સમયથી વોટ ચોરીના મુદ્દે કોંગ્રેસ પણ લડત આપે છે. પણ પરિણામ શું આવ્યું? કશું નહીં. બીજી તરફ આપના નેતાઓ અને કાર્યકરોની અટકાયત થયા બાદ આપના સંયોજક અરવિંદ કેજરીવાલે સીએમ ભૂપેન્દ્ર પટેલને મળવા માટે મંજૂરી તો માંગી છે. મંજૂરી મળે છે કે નહીં એ તો ગૌણ વાત છે, પણ આ બંને પક્ષોના આક્ષેપ સીધા જ ભાજપ પર છે, પોલીસ પર છે અને લોકશાહી પર છે. ત્યારે સૌથી મોટો અને ગંભીર સવાલ એ થાય છે કે શું લોકશાહી માત્ર નામ પૂરતી જ રહી છે? સત્તાના જોરે તમે કંઈ પણ કરશો? શું વિપક્ષ મતદારોને રીઝવવા માટે આવા આક્ષેપ કરે છે? જો લાગેલા આક્ષેપ ખોટા છે તો ખુલીને કેમ જવાબ નથી આપતી સત્તાધારી પાર્ટી? આ તમામ સવાલોને લઈને ચર્ચા કરીશું આજના વાત વિગતવારમાં. નમસ્કાર, ગુજરાત વાત વિગતવાર સાથે હું છું ભગવતી વિશાવડિયા. એક બાજુ આપણે લોકશાહીની વાત કરીએ છીએ તો બીજી બાજુ લોક સુરક્ષાની જવાબદારી નિભાવવાની જવાબદારી જેના સિરે છે એ કોઈના દબાણ નીચે કામ કરવા મજબૂર બની છે. વાત કરી રહી છું ખાખી વર્દીની. છેલ્લા ઘણા સમયથી પોલીસ પર રાજકીય પાર્ટીનો હાથો બનીને કામ કરતા હોવાના આક્ષેપો લાગે છે અને પોલીસ સ્વીકારે પણ છે કે તેમને ભાજપ દ્વારા દબાણ આપવામાં આવે છે. જ્યારે વિપક્ષી નેતાઓની અટકાયત કરવામાં આવી ત્યારે માત્ર તેમને જેલમાં નથી રખાતા પણ તેમના મોબાઈલ ફોન જપ્ત કરવામાં આવે છે. આપના નેતાઓનો આક્ષેપ છે કે પોલીસ તપાસના નામે તેમના ફોન અનલોક કરાવે છે અને આ ફોનમાં શું હોય છે? શું કોઈ વ્યક્તિના મોબાઈલની માહિતી પોલીસ પરમિશન વગર ચેક કરી શકે છે? આવા અનેક સવાલો છે, પણ હદ તો ત્યારે થાય કે તેમના બૂથ લેવલના કાર્યકરોનું લિસ્ટ, કયા વિસ્તારમાં કઈ રણનીતિ છે તેનો ડેટા અને સોશિયલ મીડિયાના એડમિન એક્સેસ વિશે માહિતી માંગવામાં આવે. ત્યારે સવાલ એ થાય છે કે શું પોલીસ આ ડેટા સત્તાધારી પક્ષના આઈટી સેલ સુધી પહોંચાડે છે? જો હા, તો આ ચૂંટણી લડવી એ તો ખુલ્લી કિતાબ જેવું થઈ ગયું છે. આપ નેતાઓ આક્ષેપ પણ કરે છે કે કારણ વગર તેમની અટકાયત કરવામાં આવે છે. કારણ વગર પોલીસને અટકાયત કરવાનો આદેશ કોણ આપે છે? એ મોટો સવાલ છે. શું પોલીસ પોતાનું કર્તવ્ય ભૂલી ગઈ છે કે પછી જાણી જોઈને રચવામાં આવેલા કાવતરામાં પણ પોલીસ સરસ મજાનો રોલ ભજવે છે? આ કોઈ પહેલી ઘટના નથી જેમાં પોલીસ પર આટલા મોટા આક્ષેપો લાગ્યા હોય. ગણ્યા નહીં અને વિણાય નહીં એટલા કેસો છે. શંકાના દાયરામાં આવતી પોલીસ સહજ રીતે સ્વીકારે તો છે અને એ સ્વીકાર જ સાબિત કરે છે કે વિપક્ષની વાતમાં અમુક અંશે તો સત્ય છે. સૌથી પહેલા કોંગ્રેસ નેતા ગિનીબેન ઠાકોર અને ત્યારબાદ આમ આદમી પાર્ટીના નેતાઓએ જે પ્રતિક્રિયાઓ આપી છે તેના પર નજર કરીએ. આજે ધાનેરા તાલુકા કોંગ્રેસ સમિતિ આયોજિત જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીના અનુસંધાને કારોબારીની મિટિંગ, એમાં જિગ્નેશભાઈ મેવાણી, ગુલાબસિંહભાઈ બધાએ હાજર રહીને કાર્યકરોને માર્ગદર્શન આપ્યું. આવનાર સમયમાં નગરપાલિકાની ચૂંટણી હોય, જિલ્લાની હોય, તાલુકાની હોય, આ તમામ ઉમેદવારો લોકલ લેવલે પસંદ થાય અને જે ઈમાનદારીથી જેણે પાર્ટીનું કામ કર્યું હોય અને ચૂંટણી જીત્યા પછી પણ કોઈ પણ પ્રકારના દબાવમાં ના આવે એ પ્રમાણેના ઉમેદવારો નક્કી કરવા માટે તમામ આગેવાનોએ નીચે કાર્યકરો પાસે અપેક્ષા રાખી છે. ભારતીય જનતા પાર્ટી, વહીવટીતંત્ર, પોલીસ કે જે કાંઈ ધાકધમકીઓ આપીને ક્યાંક ને ક્યાંક ચૂંટણીમાં એક લોકશાહી ઢબે તો ચૂંટણીઓ થવી જોઈએ એને ક્યાંક ને ક્યાંક એનું હનન કરીને કોંગ્રેસના કાર્યકરો કે ચૂંટણી લડતા ઉમેદવારોને એ દબાવવા માટેના પ્રયત્નો કરે છે. એ પ્રયત્નો ન કરે એ વાત પણ અમે જાહેર સ્ટેજ ઉપરથી કહીને એમની પાસે અપેક્ષા રાખી છે. અને છતાં પણ ક્યાંય એ પ્રકારનું કરશે તો એમને વર્ધીને પણ નહીં શોભે અને લોકશાહીને બચાવવા માટે કોંગ્રેસના કાર્યકરોએ ઉમેદવારોને મદદ કરવા માટે અને વધારે પડતું કાંઈ કરશે તો કોંગ્રેસના કાર્યકરો અમે બધા એ અમે કોંગ્રેસના કાર્યકરોની સાથે રહીને લોકશાહીને બચાવવા માટેનું કામ કરીશું. મેં કીધું એમ કે સતત જ્યારે લોકશાહીનું હનન થઈ રહ્યું હોય, ધાક ધમકી આપીને કમસે કમ ઉમેદવાર, ચૂંટણી લડતો ઉમેદવાર એને ઉપાડી જવો, એને ધમકી આપવી, એનું ફોર્મ વિડ્રો કરાવવું,
આ લોકશાહીને સાજે નહીં. બાબા સાહેબ આંબેડકરે જે બંધારણ આપ્યું, સંવિધાન આપ્યું, આ દેશ ચાલે છે સંવિધાનના હિસાબે ચાલે છે, નહીં કોઈ પોલીસ તંત્ર કે ભારતીય જનતા પાર્ટી. એટલે સંવિધાનનું રક્ષણ કરવું, લોકશાહીનું રક્ષણ કરવું અને અમારા કાર્યકરોનું મનોબળ પૂરું પાડવું એ અમારી નૈતિક જવાબદારી છે. અને નૈતિક જવાબદારીના ભાગરૂપે કોંગ્રેસના કાર્યકરો માટે અને લોકશાહી બચાવવા માટે જે પણ સહન કરવાનું થતું હશે એ આગળની હરોળ એમાં પીછેહટ નહીં કરે. થેન્ક યુ. નમસ્કાર મિત્રો, હું આપનો મિત્ર ઈશુદાન ગઢવી અને એક અગત્યના વિષય ઉપર આજે લાઈવ થયો છું. બધા ફટાફટ મિત્રો શેર કરજો. આજે તમને બહુ આશ્ચર્ય થશે કે આમ આદમી પાર્ટીના જે લોકો છે એ એટલી હદે મહેનત કરી રહ્યા છે અને આમ આદમી પાર્ટીનો એટલો માહોલ જામ્યો છે કે મિત્રો ભાજપ એટલી ડરી ગઈ છે, સીમા વગરની ડરી ગઈ છે. ભાજપની તાકાત જ નથી કે ભાજપ ચૂંટણી લડી શકે એવી સ્થિતિમાં નથી એમ માનીને ચાલો તમે. એને એટલું બીક છે કે આમ આદમી પાર્ટી વાળા આવશે ને જીતી જશે. મિત્રો વધારે શેર કરજો. આજે લોકશાહીની કઈ રીતે કતલ કરે છે એને મારે આપણે દાખલા આપવા છે અને હું પુરાવા સાથે તમને આપીશ. તમે વિચાર કરો કે ભાજપ જ્યારે ડરે, ભાજપના નેતાઓ એટલા નમાલા છે કે પોલીસને આગળ કરે. હવે મને શરમ આવે છે કેટલાક આઈપીએસઓ ઉપર કે ઇન્ડિયન પોલીસ સર્વિસમાંથી ને જીપીએસસી પાસ કરીને પ્રોમોટેડ આઈપીએસ થયા છે, પણ માત્ર ને માત્ર ભાજપના ઈશારે ચાલનારા અધિકારીઓ બની રહ્યા છે. આ શું થઈ રહ્યું છે? એને બિચારાને એની આત્મા મળી ગઈ, આજે મરી ગઈ. કેટલાય જગ્યાએ હું તમને કહીશ. આજે સૌરાષ્ટ્રના 4 કિસ્સામાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને સહયોગીઓને એક સેમ પેટર્નથી સાંભળજો, સેમ પેટર્નથી એને એરેસ્ટ કરવામાં આવ્યા અને ઉપર એફઆઈઆર કરવામાં આવી. કેટલી હદે ડરી ગયા મિત્રો? વધારે શેર કરજો. અને કોઈ અમે ડરવાના નથી. આ લોકોને મારે 3 ચેતવણી આપી છે, એટલા માટે ફેસબુક લાઈવ થવાનું થયું છે. આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ તરીકે પણ મને ગર્વ છે કે આમ આદમી પાર્ટીએ ભાજપની ધોતી ઢીલી કરી નાખી. ભાજપના નેતાઓ અત્યારે બધાને પોલીસને કામે લગાડી દીધી કે તમે કામ કરો, હવે અમારાથી નહીં થાય, અમે નહીં લડી શકીએ ચૂંટણીઓ, તમે લડો, તમે લડાવો ચૂંટણીઓ. અને શું કરવાનું? તો કે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને આમ આદમી પાર્ટીના સહયોગીઓને ખોટા કેસમાં જેલમાં નાખો. મિત્રો પોરબંદરમાં એવું થયું, જેતપુરમાં એવું થયું, જામનગરમાં થયું અને ખંભાળિયામાં, મારા ખંભાળિયા વિસ્તારમાં એવું થયું. પેટર્ન કઈ? 2 જાણ્યા શખ્સો ગાડીમાં ઠોકર મારે, આપણા કાર્યકર્તાને કે સહયોગીની ગાડીને ઠોકર વાગે એટલે પેલા એમ કે અરે ભાઈ સીધું ચલાવો, એમ સીધું ચલાવવું છે એમ કરીને લાફા મરાવડાવ્યા. પછી ઈ લોકો માર પણ મારે, પરેશાન પણ કરે અને પાછા પોલીસ સ્ટેશનમાં જઈને એફઆઈઆર કરે કે આ ફલાણા ભાઈએ મને ફોટો પાડીને જાય કે આ ફલાણા ભાઈની સ્કૂટી છે, આ ફલાણા ભાઈને અમને માર માર્યો છે. અને 2 જણા એફઆઈઆર લખાવે અને પોલીસ તુરંત આ લોકોની ધરપકડ કરે, આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓની નાની. અરે તમે શપથ શેના લીધા છે નમાલાઓ? તમે કાયદાનું રક્ષણ કરવાની શપથ લીધા છે, ભાજપની દલાલી કરવાનું નહીં. અને તમે એમ માનો છો કે અમે તમને મૂકી દેશું, પણ તમારી પોલીસને મારે કહેવું છે કે તમારી સામે અમારો વેર નથી. તમને આ લોકો, તમે પગાર લો છો, કોઈ મુખ્યમંત્રી ગૃહમંત્રીનો તો પગાર નથી લેતા કડિયા કામ કરીને, પણ તમે કાનૂનનું રક્ષણ કરવાનું કામ છે, ભક્ષણનું નહીં. જેમ ફિલ્મમાં બતાવે છે કે જે રીતે ખોટું કામ કરીને, ડ્રગ્સોનું કામ કરીને હત્યાઓ કરી, અને એને તમે ભગવાનથી, ઈશ્વરથી ડરો અને તમારા પરિવારને શું જવાબ આપશો? મિત્રો આજે ખંભાળિયાની એક ઘટનાનો દાખલો આપું તમને. ખંભાળિયામાં સહયોગી એક દીપકસિંહ કરીને છે. એ દીપકસિંહને એક જણો ઠોકર મારે છે ગાડીને. મારી ટીમને વાત થઈ, મેં પણ દીપકસિંહને વાત કરી. મેં શું થયું? ઈ પહેલા હજી કલાક પહેલા જામનગરમાં આવું બન્યું છે, ઈ પહેલા જેતપુરમાં બન્યું છે, પોરબંદરમાં બન્યું છે અને અસંખ્ય જગ્યાએ બન્યું છે. હવે સાંભળો તમે કે બન્યું એટલે દીપકસિંહને મેં કેવડાવ્યું, મેં કીધું કામ કરો, તમે પોલીસ ફરિયાદ લખાવવા જાઓ. અને મેં ખુદ એસપી
શ્રી વાળાશ્રીને મેં ફોન કર્યો છે, મારા મિત્ર વાળાશ્રી બિચારા આઈપીએસ છે, અધિકારી છે. આજે મારે ન કહેવું પડશે, પણ મારે જાહેરમાં કહેવું પડશે કે આ લોકો કેટલા બિચારા મજબૂર બની ગયા છે. કેવી એવી ધમકીઓ આવી હશે ભાજપની, અથવા તો ફોન આવ્યા હશે, જે પણ બન્યું હોય. મેં એમને કીધું કે સેમ પેટર્નથી આ થઈ રહ્યું છે. મને કીધું સુદાનભાઈ કાંઈ વાંધો નહીં, તમે ચિંતા ના કરો, હું ચેક કરાવડાવી લઉં છું. પછી આ માણસ જાય છે પોલીસ ફરિયાદ કરાવવા. મેં સાંભળ્યું 4 કલાકથી મારા વ્યક્તિને બેસાડી રાખ્યો છે, મારા સહયોગીને, અને એ તો બેસાડી રાખ્યું, એટલું નહીં બેસાડી રાખ્યું. પેલા મેં અત્યારે સાંભળ્યું છે કે પેલા ભાઈને ત્યાંથી બોલાવડાવી હોસ્પિટલમાં પાટો બંધાવડાવીને એફઆઈઆર કરાવડાવે છે. શરમ આવી જોઈએ. મેં એસપીને અત્યારે ફોન કરું છું, ઉપાડતા નથી. હું પીઆઈને મેં નંબર લીધા, પોલીસ ઇન્સ્પેક્ટરને, એ ઉપાડતા નથી. મેં મારી ટીમને કીધું પીઆઈ શ્રી સાથે વાત કરાવો. પીઆઈ શ્રી ભાગી ગયા હતા, એટલે પોલીસ સ્ટેશનમાંથી કે ભાઈ આને રાખી લ્યો, અને અત્યારે એની ઉપર એફઆઈઆર કરે છે. આવી જ રીતે સેમ જામનગરમાં બની છે ઘટના. જામનગરમાં પણ અમારા જે સહયોગી જે મિત્રો હતા, કાર્યકર્તાઓ હતા, એને ઠોકર મારી, માર મારવામાં આવ્યું, અને સામે પેલા લોકો એફઆઈઆર લખીને આ લોકોએ જેલમાં કરી. મારે ભૂપેન્દ્રભાઈ ને હર્ષભાઈને કહેવું છે કે તમે ઈશ્વરથી તો ડરો, અને શું લઈ લેવાનું છે? ચૂંટણીઓ જીતશો કે આ ખોડિયામાંથી પ્રાણી નીકળી જવાના છે એક દિવસ. મારો નાથ તમને પૂછશે કે શું કર્યું, તો આવા ધંધા કરવા માટે કર્યું, આવા ધંધા માટે તમે રાજ મળ્યો છે આટલી હદે. અને કાર્યકર્તાઓને આજે તમે જેલમાં નાખશો. જેલથી અમે ડરીએ છીએ શું? તમે મારી ઉપર છેડતીનો કેસ કરેલો છે, દારૂનો કેસ કરેલો છે, બધું કરેલું છે, તમે જેલમાં નાખેલો છે. હમણાં અમારા કચ્છના બેનશ્રી હતા જિલ્લા પ્રમુખ, પૂર્વ કચ્છના, દારૂની રેડ કરવા ગયા ને એમની ઉપર એટ્રોસિટી લગાડીને એમને જેલમાં નાખી દીધા. અમારા જુનાગઢના જિલ્લા પ્રમુખ હતા, એમની ઉપર એ ટેકાના ભાવે મગફળીમાં ગડબડ થતી હતી, પૂછ્યું તો એમની ઉપર કેસ નાખી દીધો. તમે નવસારીમાં, સુરતમાં કેસ કરી નાખ્યો, પાસા કરી નાખ્યા. કેટલી જગ્યાએ તમે કર્યા કેસ? મિત્રો, મારે આપણે એટલું કેવું છે ગુજરાતની જનતાને કે આ ભાજપ આ ખેલ કરી રહી છે. શું કામ ખબર છે? કે એને આમ આદમી પાર્ટી જે રીતે ચૂંટણી લડી રહી છે, મજબૂતાઈથી લોકતંત્રમાં માનીને ગુજરાતમાં ભાજપને ભગાડી રહી છે. ભાજપ હારી રહી છે ચૂંટણીઓ, અને ભાજપ ચૂંટણી હારે. અત્યારે મેં સાંભળ્યું છે કે આઈબી નો રિપોર્ટ છે કે 80 થી વધારે સીટ ભાજપની આવતી નથી અત્યારે ચૂંટણી થાય વિધાનસભાની. એટલે થઈને આ ખેલ કરે છે. ગુજરાતની જનતાને મારે કહેવું છે કે આજે આ ખેલ આમ આદમી પાર્ટી ઉપર નથી કરી રહ્યા, તમારી ઉમ્મીદ ઉપર ભાજપ ખેલ કરી રહી છે, તમારી આશા ઉપર ખેલ કરી રહી છે, અને તમારે આનો બદલો લેવાનો છે. અમે બધા જેલમાં વહી જઈશું, કોઈ વાંધો નથી. અમે જેલમાં જઈએ, તમે પાછળથી, તમે પ્રજા ચૂંટણી લડે, પ્રજા ચૂંટણીમાં મતદાન કરવા નીકળે, વધુમાં વધુ મતદાન કરો, ઝાડુ ઉપર બટન દબાવો, અને આ જે કમળગટ્ટાઓ છે એને પરચો દેખાડો. સાહેબ, રાવણ પણ આવું જ કરતો હતો, કંસ પણ આવું જ કરતો હતો, ને અત્યારે અહંકારી શિકાર ભાજપ પણ આ જ કરે છે. અને આનું કારણ શું છે? આજે પોલીસ અધિકારીઓ બિચારા બાપડા થઈ ગયા છે. એને જયારે આઈપીએસ બન્યા છે, જીપીએસસી પાસ કરી છે, કેવા સપનાઓ લઈને આવ્યા છે કે હું ખોટું નહીં કરીશ ને, ખરાબ નહીં કરીશ ને, હું ખોટું થવા નહીં દઉં ને, ખોટી ફોન આવશે, ભલામણ આવશે તો એનું પાલન નહીં કરીશ ને, કેટલા બધા સપનો જોયા છે. પણ મારે આપણે એટલું કહેવું છે કે આ વસ્તુમાં એક જગ્યાએ તમે ઈશ્વરથી ડરો. આજે કેટલી જગ્યાએ આવી ઘટનાઓ બની છે, અને સેમ પેટર્ન ઉપર બને છે. હું ડીજીપી શ્રીને કહું છું, હું ડીજીપી શ્રીને મળવાનું પણ હું જઈશ, મુખ્યમંત્રીને પણ અમે મળવાનું પ્લાનિંગ કરી રહ્યા છીએ કે આવી રીતે તો ગુજરાતમાં નહીં ચાલવા દે, આવી રીતે નહીં ચાલે ભાઈ. અમે લડવા નીકળ્યા છીએ, અમે લડીશું, પણ લોકતંત્રની મારે કોઈ પર્સનલી કોઈને વિરોધી નથી. તમે બધા મારા મિત્રો છો, આપણે જાહેર સ્ટેજ ઉપર મળીએ છીએ તો ગળે પણ મળીએ છીએ. આ મારી ખાનદાની છે, અને તમારે એ ખાનદાની હોવી જોઈએ. ભાઈ, ચૂંટણી લડાય, જીતાય, જે પણ થાય, પણ મિત્રો પ્રજાને મારી વિનંતી એ કરવી છે કે આટલી હદે અત્યાચાર કરે છે છતાંય અમે અડીખમ ઉભીને લડીએ છીએ. સાહેબ, ચૂંટણીના દિવસે મતદાન કરવા ઘરેથી નીકળજો સાહેબ, સ્વયંભૂ નીકળજો. કદાચ ભાજપ તમને ડરાવે તો ડરીને નીકળજો, ભલે ચૂપચાપ અંદર જઈને બટન તમે ઝાડુનો દબાવજો, ખબર નહીં પડે ભાજપ પણ આ તમારે કરવું પડશે સાહેબ. આ નહીં કરો ને તો હું તમને કહું છું કે અમે લડવા નીકળ્યા છીએ, મેનેજ નથી થતા, તમારા માટે લડવા નીકળ્યા છીએ.
તમને આ ભાજપના ભ્રષ્ટાચારમાંથી છોડાવવા માટે અને અત્યાચારમાંથી છોડાવવા નીકળ્યા છે. બીજું મારે પોલીસ અધિકારીઓને કેવું છે, એસપી શ્રીને પીઆઈ શ્રીને બધાને મારે કેવું છે, કલેક્ટરોને પણ હું લેટર લખવાનો છું બધાને, એસપીને, તમે બંધારણપૂર્વક કરજો. બાકી કોઈ રાજા હરિશ્ચંદ્રનો દીકરો નથી પછી કહેતા નહીં કે સુદાન ગઢવીએ તમને ખુલ્લા પાડી દીધા ને તમારા રોટલા ઉપર દાગ. હું કોઈનો ઈચ્છતો નથી કોઈનો રોટલો ગવાય, બરોબર છે, પણ તમે ક્યાં શું કરો છો ને બધાની કુંડળીઓ કાઢતા મને વાર નહીં લાગે. હું જર્નલિસ્ટ છું, પત્રકાર રહ્યો છું, 16 વર્ષ કામ કર્યું છે અને તમારી એક એક કુંડળી જ્યાં જ્યાં નોકરી કરી અને શું કર્યું હોય ને એના પ્રૂફ સાથેની કુંડળીઓ કાઢતા મને વાર નહીં લાગે. પણ હું એવું નથી ઈચ્છતો, કોઈનો રોટલો અભડાવવો એ મારો ધર્મ નથી. પણ તમે જો માત્ર ભાજપની દલાલી કરશો તોય તમે હેરાન થશો. જ્યારે ચૂંટણી નજીક હોય ત્યારે જ વિપક્ષી નેતાઓ પર જૂના કેસો રીઓપન કરવામાં આવે છે. આ પણ એક નગ્ન સત્ય છે. જેમ કે કોઈ નેતા રેલી કરવા જાય તો તે પહેલા જ શાંતિભંગ નામે તેમની અટકાયત કરી લેવામાં આવે. પોલીસ માત્ર કાયદો નથી જાળવતી પણ વિપક્ષના કેમ્પેનને તોડવાનું પણ અમુક અંશે કામ કરે છે. એ મેં મારી દ્રષ્ટિએ જોયું છે કે જ્યારે સત્તાધારી પાર્ટી કોઈ પણ વિરોધ કરતી હોય, ગમે એટલું ઘર્ષણ સર્જાય તો પોલીસ જે પોતાના હાથ બાંધેલા રાખે છે, પણ એ જ જગ્યાએ વિપક્ષ હોય તો એને વિરોધ કરતા પહેલા જ અટકાવી દેવામાં આવે છે, કાં તો તેને પરમિશન નથી આપવામાં આવતી. જે પોલીસ અધિકારીઓ સત્તાધારી પક્ષના ઇશારે કામ કરે છે તેમને ચૂંટણી પછી ક્રીમ પોસ્ટિંગ પણ ભેટમાં મળે છે, એ પણ આપણે જોતા આવ્યા છીએ. તો સવાલ એ થાય કે શું આ લોકશાહી છે કે વર્દીનું રાજકીયકરણ? અને વિપક્ષ અવારનવાર આક્ષેપ કરે છે કે ભાજપ હવે માત્ર બૂથ કેપ્ચરિંગ નથી કરતી પણ ટેકનિકલ કેપ્ચરિંગ પણ કરે છે. ચોક્કસ સમાજ કે જે વિપક્ષને વોટ આપે છે તેમના હજારો મતો મતદાર યાદીમાંથી ડિલીટ કરી દેવામાં આવે છે અને આ ડેટા પોલીસ અને સ્થાનિક વહીવટી તંત્રની સાઠગાંઠ કરી શક્ય જ નથી. ચૂંટણી પંચ સામે ફરિયાદ જાય છે પણ ત્યાં તો જનાદેશ ચોરાઈ ગયો હોય છે. સૌથી મોટો સવાલ અહીંયા એ ઉઠે છે કે ઇલેક્શન કમિશન કેમ મૌન છે? બંધારણીય રીતે ઇલેક્શન કમિશન પાસે સત્તા છે કે ચૂંટણી દરમિયાન કોઈ પણ પોલીસ અધિકારીની બદલી કરી શકે, પણ જો ઇલેક્શન કમિશન જ પિંજરામાં પુરાયેલો પોપટ બની જાય તો જનતાએ ન્યાયની આશા કોની પાસે રાખવી? જો આ આક્ષેપોમાં 1% પણ સત્ય હોય તો તેનો અર્થ એ છે કે આપણે લોકશાહીમાં નથી પણ સર્વાધિકારવાદ તરફ જઈ રહ્યા છે. પોલીસનો દંડો જ્યારે ન્યાય માટે નહીં પણ વોટ માટે વપરાય ત્યારે સમજવું કે લોકશાહીના છેલ્લા શ્વાસ ચાલી રહ્યા છે. શું ભારતની જનતા ડેટા ચોરી અને સત્તા ચોરીને ઓળખી શકશે? વિચાર જરૂરથી કરવા જેવો છે. અને આપણે જે અત્યાર સુધી જોયું છે, સાંભળ્યું છે ને જે વિશ્લેષણ થયું છે તે માત્ર કોઈ રાજકીય આક્ષેપો નથી, કારણ કે આ એક એવી વ્યવસ્થાની આહટ છે જે કદાચ આવનારા દાયકાઓમાં ભારતની લોકશાહીનો ચહેરો બદલી નાખશે. જ્યારે વોટની રાજનીતિ અને વોટની ચોરી થતી હોય ત્યારે માત્ર એક બટન દબાવવાની પ્રક્રિયા પર સવાલ નથી ઉઠતો પણ એક કરોડો લોકોના વિશ્વાસ પર પણ સવાલ ઉઠે છે, જે તડકામાં કલાકો સુધી ઊભીને પોતાના કામ ધંધા બંધ કરીને પોતાનો અધિકાર સમજીને એ વોટ આપવા જાય છે અને તેની એક આશા હોય છે કે પરિવર્તન આવશે. પણ જે વોટ છે એ પહેલેથી જ ડેટાના નામે ચોરાઈ જતો હોય, જો પોલીસ સ્ટેશનો, ન્યાય કેન્દ્રો મટીને વિપક્ષી રણનીતિને તોડવાના વોર રૂમ બની જતા હોય તો સમજી લેજો કે બંધારણના પાનાઓ હવે માત્ર લાઇબ્રેરીની શોભા વધારવા માટે જ બચ્યા છે. ભાજપ પરના આક્ષેપો સાચા છે કે ખોટા તેનો ફેસલો તો કદાચ અદાલતો કરશે અને એ સમય કરશે, પણ એક પત્રકાર તરીકે મારો સવાલ સિસ્ટમને છે. શું ખાખી વર્દી હવે કોઈ પક્ષના એજન્ટ તરીકે કામ કરશે? શું ઇલેક્શન કમિશન જેવી પવિત્ર સંસ્થા માત્ર મૂક પ્રેક્ષક બનીને તમાશો જોશે? અને સૌથી મોટો સવાલ વિપક્ષને, શું તમે માત્ર આક્ષેપો કરીને હારનું બહાનું શોધો છો કે પછી આ સિસ્ટમ સામે લડવાની તમારી પાસે કોઈ નક્કર યોજના છે? યાદ રાખજો, લોકશાહીમાં જ્યારે સંસ્થાઓ નબળી પડે છે ત્યારે સરમુખત્યારશાહીનો રસ્તો સાફ થઈ જાય છે. જો આજે ડેટા ચોરાય છે તો કાલે તમારો અવાજ ચોરાશે. જો આજે વિપક્ષી નેતાઓની અટકાયત ગેરકાયદેસર છે તો કાલે સામાન્ય નાગરિકનો સવાલ પૂછવાનો હક પણ છીનવાઈ જશે. આ દેશ કોઈ વિપક્ષનો નથી, આ દેશ 140 કરોડ જનતાનો છે. જો જનતા જાગૃત નહીં થાય, જો આપણે વોટ ચોરી અને ડેટા ચોરી જેવા ગંભીર મુદ્દાઓને માત્ર રાજકીય ગણાવીને નજરઅંદાજ કરીશું તો ઇતિહાસ આપણે ક્યારેય માફ નહીં કરે. ચૂંટણી આવશે અને જશે, પક્ષો સત્તા પર આવશે અને ઉતરી જશે, પણ જો લોકશાહીના મૂલ્યો એક વખત ખતમ થઈ ગયા તો તેને પાછા લાવતા સદીઓ વીતી જશે. વિચાર કરજો, કારણ કે મૌન પણ એક પ્રકારનો પક્ષપાત જ છે. હાલ વાત વિગતવારમાં બસ આટલું જ. તમારું શું માનવું છે કમેન્ટમાં જરૂરથી જણાવજો. બાકી આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું
અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS19 ન્યૂઝ. નમસ્કાર.